હેલો, આજે હું જાઉં છું રાધે કૃષ્ણના મંદિરે. ઇટ્સ માય ફેવરિટ પ્લેસ. એમ તો આખો દિવસ મારો બહુ બોરિંગ હતો, પણ મેં વિચાર્યું કે રાતે સૂતા પહેલાં એકવાર રાધા કૃષ્ણના તો દર્શન કરવા જરૂરી જ છે. તો હું અને મારો નાનો ભાઈ બંને નીકળી ગયા રાધે કૃષ્ણના દર્શન કરવા માટે. તો તમે પણ દર્શન કરી લો અને બોલો કોમેન્ટમાં રાધે રાધે. તો મને એવો વિચાર આવ્યો કે તમને બધાને પણ હું રાધે કૃષ્ણના દર્શન કરાવીશ. તો ચાલો મારી પાછળ પાછળ, જલ્દીથી ચાલો. જો કેવી મસ્ત લાઇટિંગ છે. દિવાળી જતી રહી છે પણ રાધા કૃષ્ણના મંદિરમાં ત્યારે એવી જ રોનક બરકરાર છે. મને એવું થયું કે હું માથે ઓઢી લઉં, પણ મેં તો ઓલરેડી માથે ઓઢે. જો રાધે કૃષ્ણ, જય શ્રી રાધે કૃષ્ણ. ચાલો બધા દર્શન કરી લ્યો. ચાલો આપણે તિલક લગાવી લઈએ. આ ચંદનનું તિલક છે, લગાવવાથી આપણું મગજ શાંત રહે છે. સાચા ભક્ત હોય તિલક તો ચોક્કસ લાગશે. તિલક લગાવવાની સાચી તમે બધા પણ શીખી લેજો અને એકવાર જરૂર આવજો રાધે કૃષ્ણના દર્શન કરવા માટે. બાય.